હા. આ હમણાં કોરોનાને લીધે આપણે ક્યાંય બહાર જઈ ન શકીએ, કોઈ આપણે ત્યાં આવી ન શકે, અને એમ થાય કે ટીવીમાં જો ટીવી ઓન કરો તો એમાં પણ બધું કોરોનાનું ને કોરોનાનું હોય, એટલે ક્યાંય આપણને આમ નવું જાણવાનું કે નવું સાંભળવાનું કે કહેવાનું એવું કાંઈ મળે નહીં. એટલે એમ હું વિચાર કરતી હતી ત્યારે મને પછી વિચાર કરતા કરતા પાછલી ઘણી વાતો યાદ આવી ગઈ. એવી નાની નાની વાતો હોય પણ એમાં કઈ બહુ મોટી કથા કે બહુ ઇન્ટરેસ્ટિંગ, પણ આ તો શું છે કે એક જસ્ટ ઘરની વાત, એવી નાની નાની વાતોમાં પણ મજા આવે. એટલે એમાં એક મને જે યાદ આવ્યું કે આજે પશુઓ અને પક્ષીઓને જે એ લોકોને આપણે જ્યારે ધ્યાનથી જોઈએ ત્યારે કંઈક નવું જાણવાનું મળે. એવી રીતે ફિરોઝપુરમાં જ્યારે હું પાછલી બાજુ જતી તો પાછલી બાજુ એક નળ હતો અને એ નળમાંથી પાણી ટપક્યા જ કરતું હતું. તો એક દિવસે સવારમાં જ્યારે હું ઉઠીને પાછલી બાજુ ગઈ તો એક પોપટ બેઠો હતો નળ ઉપર, અને બહુ આમ વાંકો થઈને, આપણે નથી જોતા ઘણી વખત પિક્ચરોમાં ને એમ કે પોપટ આમ વાંકો થઈને કંઈક પકડતો હોય કે લેતો હોય, એમ આ પોપટ વાંકો થઈને પાણી પીતો હતો. ડોકું આમ નીચે કરે, પાછું પાણી પીવે, પાછી ચાંચ ઉપર કરે, એવી રીતે. એટલે મને એમ થયું કે કુદરત આ લોકોને પણ કેટલી અક્કલ આપે છે કે ટપકતો નળ હતો એટલે ત્યાં જઈને એ પાણી પીવા બેઠો. એટલે પોપટમાં એ વિઝડમ હતું માણસ કરતા પણ વધારે, કે આ પાણી લીક થાય છે, પાણીનો વેસ્ટ ન કરવો જોઈએ. એટલે પોપટને એમ હતું કે વેસ્ટ થાય એના કરતા હું બીજી જગ્યાએથી પાણી પીવું એની કરતા આ ટપકતું પાણી પી લઉં. એટલે આપણને એક જાતનો મેસેજ આપી ગયો કે પાણી વેસ્ટ ન કરો. યાદ આવ્યું પછી એક વાત યાદ આવી. હા, કયો. એક બેન હતા, એ ઓફિસે જતા અને એમને આવતા લગભગ રાત પડી જતી, અંધારું થઈ જતું. એટલે જે રસ્તેથી એ રોજ જતા એ જ રસ્તેથી એ પાછા પોતાને ઘેર જતા. હવે એક દિવસ એવું બન્યું કે એમને આવતા ખૂબ મોડું થઈ ગયું ને પછી ઉતાવળા ઉતાવળા ઘર ભણી જવા માંડ્યા. ત્યાં જે શેરીમાંથી જતા હતા ત્યાં ઘણા કૂતરાઓ જેમ આડા અવળા બેસે છે ખાવા પીવા માટે કે એ રાત હતી અને બેનને દોડીને જતા જોયા એટલે બધા કૂતરા ખૂબ ભસવા માંડ્યા અને બેન જે જતા હતા એની પાછળ બધા કૂતરા પડી ગયા. એટલે બેન બહુ ગભરાયા કે હવે હું શું કરું, કોને બોલાવું, કારણ કે રસ્તામાં તો કોઈ હતું જ નહીં. એમ ગભરાતા ગભરાતા તોય આગળ જતા હતા કે બહુ હશે તો હેટ હેટ એમ કરીશ. એટલામાં એ શેરીમાં ના જે કૂતરા હતા, આપણે જોઈએ છે કે કૂતરાઓ પણ અમુક જગ્યાએ અમુક શેરીમાં પોતે જ અડીંગો રાખીને બેસી જાય કે આ તો મારી જગ્યા છે. હા, એટલે એને જોયું બીજા જે એ જ શેરીના કૂતરા હતા 4-5, એને જોયું કે આ 4-5 કૂતરા આ બેનની પાછળ પડ્યા છે અને બેન એ જ શેરીમાંથી રોજ જતા એટલે કૂતરા ઓળખે કે આ બેન તો રોજ અહીંયાથી જાય છે ને આવે છે એટલે આપણા છે. એ આપણાની ભાવના એ લોકોમાં ખૂબ આવી જાય. એટલે એને શું કર્યું, 4-5 કૂતરાઓ ભેગા થઈ અને જે બાયની પાછળ બહારના કૂતરા પડ્યા હતા એની પાછળ પડીને ભસી 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 ને એને ત્યાંથી ભગાડ્યા. એટલે બાઈએ આ જોયું ત્યારે એ બેનને પણ બહુ સારું લાગ્યું કે આ લોકોમાં એ કેવું છે કે હું રોજ આ રસ્તે જતી હતી, મને ઓળખી ગયા છે ને મને અત્યારે બીજા શેરીના કૂતરાઓથી બચાવી મને. એટલે મૂળ એનિમલ્સની અંદર લવ શું કહેવાય, નિસ્વાર્થ પ્રેમ જે છે એનો એક આ નમૂનો એને આપ્યો કૂતરાઓએ, કે આ બેન કઈ એને રોટલી નહોતા આપતા, દૂધ નહોતા આપતા, પણ કે આ આપણા એરિયાના બેન છે એટલે બીજા કોઈ એ એરિયામાં આવીને હેરાન કરે એ એક્સેપ્ટેબલ નહોતું. એટલે આમાં કઈ આપણી પાસે સાદો અને સિમ્પલ મેસેજ છે કે તમારે કોઈ માટે કંઈ પણ થોડીક સર્વિસ કરવી હોય તો આ ધીસ ઇઝ ધ બેસ્ટ સર્વિસ ટુ ધ હ્યુમેનિટી. હું નાનું નાનું આપણે કામ કરીએ તો ઘણું સારું થાય. પછી મને એક બિલાડી એ યાદ આવી. એક બિલાડીને એવી ટેવ હતી કે આપણા ફ્રીજીડરના ઉપર સ્ટેબિલાઇઝર જે આપણે મૂકી રાખીએ
એ સ્ટેબિલાઇઝર ઉપર જઈને એ બેસી જાય. બચ્ચું હતું નાનું. એટલે કદાચ પેલી ઠંડી ફિરોઝપુરમાં ને પંજાબમાં ને બધે તો બહુ ઠંડી હોય, એ ઠંડી લાગતી હોય કે શું, એટલે આમ એવું આમ કરીને સ્ટેબિલાઇઝર પર બેસી જાય. પણ એ દેખાવ પણ જોવા જેવો હતો કે સ્ટેબિલાઇઝર ઉપર જઈને બિલાડી બેસી જાય. હવે એવી રીતે બિલાડી કૂતરા બધાના આપણે નામ આપે. આપણે એટલે લગભગ બધા માણસો નામ આપે. જેક, જીલ, મોન્ટુ, રોબર્ટ, ફ્રેડી. એટલે તમારા જે પેલા દોસ્તાર હતા નરેન્દ્રભાઈ જોશી, એ વાતો કરે ને તો આપણને આમ ગમે અને બહુ લાઇવલી લાગે અને થોડોક હસવું આવી જાય એવી. એટલે એ નરેન્દ્રભાઈ અવારનવાર અઠવાડિયે એકાદ વાર ઘેર આવતા. એટલે પછી કે આપણે આવું કેમ કરતા હશું કે કૂતરાઓ હોય ને આવા અંગ્રેજના નામો આપીએ છીએ. બધા અંગ્રેજી જ નામ, બધા રોબર્ટ ને હન્ટર ને અંગ્રેજી નામ. સીઝર. તો આપણાથી હિન્દુસ્તાની નામ, ગુજરાતી નામ કેમ ન અપાય? ત્યાં એટલી વારમાં એમનું પોતાનું જે બોલતા બોલતા આવ્યા ઘરમાંથી, કાંતિલાલ, કાંતિલાલ. એટલે અમે જોવા માંડ્યા આમ તેમ કે કાંતિલાલ ક્યાં છે, કાંતિલાલ ક્યાં છે. પછી તમે શું કીધેલું એને? એટલે મેં કીધું તમે કોને બોલાવો છો, અહીંયા તો કોઈ છે નહીં. એટલે કે તમને ખબર નથી, મેં મારા બિલાડાના નામ શાંતિલાલ ને કાંતિલાલ ને એવા રાખ્યા. હું અંગ્રેજી નામો નથી રાખતો જે બીજા રાખે. વાત તો સાચી તમારી. એટલે રાષ્ટ્રીય ભાવના આવી રીતે પણ પ્રગટ કરી શકો તમે. એટલે એવું પણ એટલે એ પણ એક જાણવા આપણને મળ્યું કે વાત સાચી છે. આપણે અંગ્રેજી નામો બહુ રાખીએ છીએ પણ કોઈ દિવસે હિન્દુસ્તાની નામ કૂતરા બિલાડાના રાખ્યા નથી. પણ એને કહ્યું એટલે મને એમ લાગ્યું કે આ સાચું છે. પછી આપણે જમીન ઉપરથી હું થોડોક આપણે આકાશમાં લઈ જઈએ. આકાશમાં જે માઇગ્રેટરી બર્ડ હોય બધા, એ જોવાની બહુ મજા આવે. આપણે ગુજરાતમાં તે નલ સરોવર છે, ત્યાં નલ સરોવરમાં માઇગ્રેટરી બર્ડ, એને માટેની નવેમ્બરનો એન્ડથી તે જાન્યુઆરી એન્ડ સુધીમાં માઇગ્રેટરી બર્ડ આવે. અને ત્યાં તો ફ્લેમિંગોઝ એટલે હજારોની સંખ્યામાં આવે. અને ફ્લેમિંગોઝમાં તમારે જોવા માટે 4 વાગે જવું પડે. 4 વાગે જાઓ તો ત્યાં પછી તમને હોડકામાં લઈ જાય, દોહા ગાતો ગાતો લઈ જાય. અને સામે એક આઈલેન્ડ જેવું છે, ત્યાં તમને બાજરાનો રોટલો આપે ને ચા આપે. ત્યાં હું ગયેલો. અને એ ફ્લેમિંગોઝ ને પછી જે બેઠા હોય એને સહેજ ઉડાડે. અને ફ્લેમિંગોઝ જ્યારે આખું ટોળું ઉડે ત્યારે તમને આકાશમાં એમ લાગે કે તમારી ઉપર માથે કોઈ ચંદરવો, એનો નીચેનો રંગ ઓરેન્જ અને વાયોલેટ કલર હોય. એટલે આખું આકાશની અંદર તમને એમ લાગે કે આ વાયોલેટ અને ઓરેન્જ કલરનું કોઈ કે કપડું પાથર્યું છે. એટલો સુંદર દેખાવ લાગે. એવી જ રીતે બહુ ઊંચાઈ ઉપર માઇગ્રેટરી બર્ડ તમે જુઓ તો અમારે જેમ આર્મીમાં એટેકમાં જઈએ તો અમારે ફોર્મેશન હોય બધી, અથવા તો કોઈ જગ્યાએ માર્ચ કરવાની હોય એમાં એરોહેડ ફોર્મેશન. એટલે આગળ એરોનો કેવો આકાર હોય, આમ ટ્રાયેંગલ આગળ અને એક વચમાં દંડો, એવી રીતે એરોહેડ ફોર્મેશન. પછી ફાઇલ ફોર્મેશન, એટલે એક લાઈન ડાબી બાજુ, એક લાઈન જમણી બાજુ. એક્સટેન્ડેડ ફોર્મેશન એટલે આડી લાઈન. સિંગલ ફાઇલ ફોર્મેશન એટલે એક લાઈન. હવે આવી રીતે હું ઘણી વખત અગાશીમાં સૂતો ભાવનગરમાં, ત્યારે આકાશમાં હું જોતો ત્યારે એ માઇગ્રેટરી બર્ડ બધા તમે જુઓ, તમે ઓબ્ઝર્વ કરો તો એમાં બર્ડ બધા જે હોય એની અંદર શું થાય કે આગળ એક એનો લીડ કરવા વાળો પાયલોટ હોય. જેમ પાયલોટ કાર જાય ને વીઆઈપી ની આગળ, એમ પેલી હું કરતી, એમ આકાશની અંદર આ બધા પક્ષીઓનું ટોળું જાય, એમાં આગળ એક એનો પાયલોટ હોય, એ માર્ગદર્શક. એ લોકોની સેન્સ ઓફ ડાયરેક્શન એટલી સરસ હોય કે 18,000 કિલોમીટર રશિયાથી છેક સાઇબેરિયાથી અહીંયા આવે. તમે વિચાર કરો, એની પાસે કંપાસ નથી, એની પાસે કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તે છતાંય તે પરફેક્ટ લોકેશનમાં એ લોકો અહીંયા આવી જાય. અને એ ઉડતા હોય ત્યારે ઉડતા ઉડતા એની પાસે નાના બચ્ચા હોય સાથે. એટલે એ બધા બચ્ચા જ્યારે આડાઅવળા થઈ જાય ને એટલે પેલા ગાર્ડ આવે, સાઈડમાં એ ગાર્ડ હોય, પાછળ પણ ગાર્ડ હોય. પાછળ ગાર્ડ હોય એ જોવે કે કોઈ જાતનો નાના બચ્ચાને કોઈ જાતની થ્રેટ તો નથી ને. અને એવી રીતે બધાને સંભાળીને
એ લોકો આગળ જાય. બીજી એક વાત કરું તમને. પેલા હમણાં તમે વાત રેવા દો, કારણ કે તમે વાત કરવા બેઠો બહુ લાંબી વાત તમે શરૂ કરો ચાલો. એટલે હા, અને પછી જલ્દીભાઈ ની વર્ષા ને ત્યાં બે બિલાડા, એકનું નામ બિલાડો હતો સફેદ દૂધ જેવો અને ખૂબ નરમ, એનું નામ સ્નો રાખેલું, અને બીજી જે કાબરચિત્રા જેવી બિલાડી હતી એને જેનિયા જેનિયા બોલાવતા. પણ બિલાડા એ કેટલા કેળવાઈ ગયેલા એ જોવાનું છે. એ જેવું એને દૂધ ને આપે, અને એ તો લગભગ દૂધ કરતા જે લોકો માટેનો ખોરાક આવે છે, જે પેકેટ્સ આવે છે એમાંથી આપતા. એટલે જીનિયા કમ સ્નો કમ એટલે આમ દોડતા દોડતા બે જણા આવે અને ખાવા માંડી જાય. પછી એવું કે મેં એ કહ્યું, મેં કીધું આ લોકો ક્યાંય ગંદવાડ કરતા નથી? તો કે ના, સવારમાં હું દરવાજો ખોલીને ગો ગો એટલે કે બે જણા બહાર ચાલ્યા જાય. પછી રખડી રજવીને જે પણ કરવું હોય, ખાવું પીવું હોય કે આજુબાજુ જવું હોય, એ કરીને પાછા આવી અને ઊભા રહે એટલે એ પાછો દરવાજો ખોલે ને એને અંદર લે.